કચ્છમાં આઈજી ચિરાગ કોરડિયાની ટીમને મોટી સફળતા મળી। બોર્ડર રેન્જ અને સાયબર સેલે કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો। ભીમાસર સીમમાં 2 એકરમાં પોષ ડોડાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું। આશરે 1 થી 1.5 લાખના પોષ ડોડાના છોડનો વિનાશ કરાયો। સાયબર સેલે બાતમીના આધારે કાર્યવાહી કરી 3 આરોપીઓ પણ પકડી પાડ્યા। આઈજી ચિરાગ કોરડિયાની નેજા હેઠળ બોર્ડર રેન્જ સાયબર સેલની સંયુક્ત કામગીરી। પોષ ડોડાના ખેતરમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો। एनडीपीएस एक्ट अंतर्गत गुनो नोंधी વધુ તપાસ શરૂ કરાઈ। કચ્છની સીમામાં ડ્રગ્સના વાવેતર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, મોટા પ્રમાણમાં પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે। સીમા વિસ્તારમાં ડ્રગ્સનું વાવેતર ઝડપાયું છે, શું વિગતો? જી ચોક્કસથી કચ્છમાં આઈજી ચિરાગ કોરડિયાની ટીમને મોટી સફળતા મળી છે। બોર્ડર રેન્જ અને સાયબર સેલની ટીમને આ મોટી સફળતા મળી છે અને કરોડોનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બોર્ડર રેન્જ અને સાયબર સેલની ટીમે પોષ ડોડાના ખેતર પકડી પાડ્યો છે અને ભીમાસરની સીમમાંથી બોર્ડર રેન્જ અને સાયબર સેલની ટીમે 2 એકરમાં વાવેતર કરવામાં આવેલ પોષ ડોડાના છોડને પણ અત્યારે કબજે કર્યા છે। આશરે 1 થી 1.5 લાખથી વધુ પોષ ડોડાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। સાયબર સેલ દ્વારા એનડીપીએસ એક્ટ મુજબ આ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।